સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજના હાલદસમાં એપ્રોચ રોડ ઉપર નવીન રોડ બનાવવાની માંગણી સાથે એપ્રોચ રોડ ઉપર આવેલ વિવિધ સોસાયટીના લોકો સહિત રેલવે સ્ટેશન વિસ્તારના રહીશો દ્વારા રોડ બનાવવાની માંગણી સાથે બે કચેરીઓમાં આવેદનપત્ર આપ્યું હતું. પ્રાંતિજના હાડ સમાન એપ્રોચ રોડ ઉપર છેલ્લા 3 વર્ષથી મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને ખાડા ખડિયાવાળા રોડને લઈને છેલ્લા 3 વર્ષથી નવીન રોડ બનાવવાની માંગ છતાં તંત્ર દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. તો આ વિસ્તારમાં અનેક સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલો, કોલેજો સહિત સરકારી કચેરીઓ પણ આ વિસ્તારમાં આવેલ છે. તો આ વિસ્તારમાં 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી અનેક સોસાયટીઓ પણ આવેલ છે અને સોસાયટીના રહીશો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા 3 વર્ષ ખખડધજ રોડને લઈને રજૂઆતો કરવામાં આવી છે. છતાંય આ રોડ ના બનતા આખરે કંટાળેલા સોસાયટીના રહીશો દ્વારા આજે પ્રાંતિજ ખાતે આવેલ બે કચેરીઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી એજે પટેલ તથા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર મુકેશભાઈ પટેલને આવેદનપત્ર આપીને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તો આ પ્રસંગે યોગેશ્વર સોસાયટી, ગજાનન સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટીઓ સહિત રેલવે સ્ટેશન વિસ્તારના રહીશો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપીને આ ખાડા ખડિયાવાળા રોડનો ખરેખર વિકાસમાં રૂપાંતર કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારી તથા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. વઢિયાર પંથકના સંઘેશ્વર ગામનો ગૌરવ જિજ્ઞાબેન શેઠનું ભારતના ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. મહાનગરની ભીડમાં પુરાતન પરંપરાનું જતન કરતી સુરેન્દ્રભાઈ પટેલની વિશાલામાં વિચાર યુટેન્સિલ્સ મ્યુઝિયમ કે જે ભારતના પરંપરાગત ધાતુઓના વાસણ માટે પ્રખ્યાત છે, જેની સ્થાપના 1981માં થયેલ. એનું નવીનીકરણ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ કુલ 3 વ્યક્તિને ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમની સેવાની સુવાસ પ્રસરી રહી છે એ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર ખારાપાટના કર્મ વીરાંગના તરીકે ઓળખાતા છેવાડાના માનવીના હૃદય સમ્રાટ જિજ્ઞાબેન શેઠનું ગાંધી મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દૂર દૂરથી સુધી પહોંચી હતી. અમિતભાઈ શાહની સાથે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ હાજર રહ્યા હતા. જિજ્ઞાબેન શેઠની સાથે અલ્પેશભાઈ બારોટ અને દિનેશભાઈ લાઠિયા પણ આ સન્માન પામ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પોઝિટિવ મીડિયાના પત્રકાર લેખક રમેશભાઈ તન્ના સાહેબે કર્યું હતું. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ શંખેશ્વર. ગુરુવારથી શક્તિ આરાધના મહાપર્વ નવરાત્રીનો શુભારંભ થઈ ગયો છે, ત્યારે ખેબ્રામા શહેરની શેઠ કેટી હાઈસ્કૂલમાં ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય કલા મંચ તથા શેઠ કેટી હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં શાળામાં ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કરતા ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટમાં જોડાયા હતા. સૌપ્રથમ માતાજીની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં કેળવણી મંડળના પ્રમુખ અશ્વિન કુમાર જોશી, મંત્રી શૈલેષભાઈ મહેતા, આચાર્ય વિભાસભાઈ રાવલ, શિક્ષક સ્ટાફ, પરિપદના સંચાલક અને કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગરબાની મોજ માણી હતી. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા. પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે અલ્પેશ ઠાકોરે રાધનપુરને જિલ્લો બનાવવા માંગ કરી હતી. સાંતલપુર ખાતે આવેલ ગળસે પ્રાથમિક શાળાના 5 શિક્ષકો વય નિવૃત્ત પ્રસંગે અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
સાંતલપુરમાં યોજાયેલ જાહેર કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે સરકારને વિનંતી કરી હતી કે હું અલ્પેશ ઠાકોર રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે તેવી સરકારને વિનંતી કરું છું. અલ્પેશ ઠાકોર જેઓ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય છે અને તેમણે અંતમાં કહ્યું કે સરકાર જે નિર્ણય કરશે તે સારું જ કરશે. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, સાંતલપુર. જ્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરને જિલ્લો બનાવો, ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે. અહીંયા પણ આજે ઘણા વેપારીઓ, ઘણા લોકો, તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ. જે વર્ષોની માગણી છે અને એક પડતર માગણી છે અને એ જરૂરિયાતવાળી માગણી છે. આ વિસ્તારના આજુબાજુના 8-10 તાલુકાઓનું જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતો રાધનપુર નગર અને રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ. એવી મેં પણ એમની સાથે સુર પુરાઈ, એમની લાગણીઓને માન આપીને મેં પણ એમાં સુર પુરાવ્યો છે અને હું પણ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે.